દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મારા બેની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે સવારમાં 7 વાગે ગાયો બોલાવી લીધી હતી, કારણ કે ખેતર પેળવવાનું હતું એટલે આપણે વહેલા ગાયો ભેંસો બોલાવી લીધી હતી। પછી આપણે 1 કલાક પછી 8 વાગે કમ્પ્લીટ આપણે ગાયો ભેંસો ખેતરમાં પહોંચી જઈ હતી। ખેતરમાં બહુ સારું હતું, ખડે સારું હતું, પૂસો કપાય બહુ સારો હતો અને ગાયો ભેંસોને આજ આખો દી નીકળી જાય એવું હતું। પછી આપણે 10-11 વાગ્યા એટલે આપણે ભેંસો ધરે વધરે। પછી આપણે 12-1 વાગે ભેંસોને ગાયોને પાણી દેવા દીધી। ડાભોળાના તળાવ આપણે પાયા પડતું હતું, ડાભોળાના તળાવ આપણે આ સાઈડ હતા એટલે પછી આપણે બીજી સાઈડ આપણે ડૂબા પાણી પાયા, ગાયોને ભેંસી બે પાણી પાઈ। જો આપણે અલગ નોખી સાઈડથી આપણે ગાયોને ભેંસો પાણી પાઈને પાછા આવી ગયા। આમાં કડક ભેંસો બેસી જઈને પછી ઊભી કરીને આમાં બધા કાઢી આગળ કુસામાં ગાયોને ભેંસો ધરે રહેતી એટલે બહુ સરતી નથી, પણ આપણે વેળા કરાવવા હતા ગડગામાં બધા કુસામાં બધા સારતા હતા। પછી સીતાભાઈ ફોન ચાલીને બેઠા હતા ને આપણે પછી આડા ઊભા હતા। પછી આપણે ગાયોને ભેંસોની વેળા થઈ જાય એટલે આપણે જવા દીધા ઘર બાજુ, હવળો ઘર બાજુ હાલ્યા જતા। પછી આપણે ઓળો આવતો તો અહીંયા ગાયોને ભેંસોને બધીને પાણી પાઈ, ગાયોને ભેંસો બધી પાણી પી લીધી। ગાયો પહેલાં પાણી પી લીધી, પછી આપણે ગાયોને ભેંસો આવવા દીધી પાણી। પછી આપણે હોરા પડ્યા, હિતાભાઈની જાર છે અને જીરું ને રચકો ને મકાઈ ને એવું બધું હતું। હમણાં હોરા નીકળી ગયા, પછી ઘરે ગયા જઈ